આજકાલ સોશિયલ મીડિયા અને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર એક રીલ ખૂબ જ વાયરલ થઈ રહી છે। એકલા પડ્યા ગોંડિયામાં એકલા પડ્યા। જો કે આ ગીત ગાયું તેનો અવાજ અને સ્ટાઇલ થોડી અલગ છે અને તેમને ગીત ગાતા પણ સારી રીતે આવડતું નથી, છતાં હાથમાં માઇક પકડી લોકો વચ્ચે ગાવું તે પ્રશંસનીય છે। ત્યારે આજે આપણે જાણીશું કે આ ગાયિકા કોણ છે, ક્યાં રહે છે, કેટલું કમાય છે અને કેવી રીતે રાતોરાત વાયરલ થઈ ગયા। મિત્રો, ઘણી મહેનત પછી તમારા માટે અમે તેમની માહિતી શોધી છે, એટલે વિડીયો છેલ્લે સુધી જોતા રહો અને એક લાઇક કરી સિંગરની હિંમત વધારજો। મિત્રો, આજે આપણે વાત કરવી છે એવી ગાયિકાની જેમના અવાજે અત્યારે સોશિયલ મીડિયા પર અને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર ધૂમ મચાવી દીધી છે। જી હા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ સિંગર શિલ્પાબા દરબારની। ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર ઉત્તર ગુજરાતના દિયોદર પંથકમાંથી આવતી આ પ્રતિભાએ પોતાની આગવી શૈલી અને સુરીલા અવાજથી લાખો શ્રોતાઓના દિલ જીતી લીધા છે। આજે આપણે જાણીશું કે આ સામાન્ય પરિવારમાંથી આવતી દીકરી આટલી મોટી લોકપ્રિયતા સુધી કેવી રીતે પહોંચી। મિત્રો, શિલ્પાબા દરબારનો જન્મ અને ઉછેર ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં થયો છે। નાનપણથી જ સંગીત પ્રત્યેનો તેમનો લગાવ તેમને સ્ટેજ સુધી ખેંચી લાવ્યો છે। શિલ્પાબાની ગાયકી એક ખાસ પ્રકારનો ઠાઠ છે જે ઉત્તર ગુજરાતના લોકગીતો અને ડાયરામાં વધુ સાંભળવા મળે છે। શરૂઆતના સમયમાં સ્થાનિક કાર્યક્રમો અને નાના મોટા સ્ટેજ પ્રોગ્રામથી ગાઈને તેમણે પોતાની ઓળખ બનાવવાનું શરૂ કર્યું। આજે તેઓ માહી ઇવેન્ટ જેવા મોટા બેનરો સાથે જોડાઈને ગુજરાતભરમાં પોતાના પ્રોગ્રામ્સ આપે છે। તેમની ખાસિયત એ છે કે તેઓ ગીતમાં જે ભાવ રજૂ કરે છે તે સાંભળનારા દિલને સીધા સ્પર્શી જાય છે। ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કેવી રીતે થયા? મિત્રો, શિલ્પાબાના ગીતો વાયરલ થવા પાછળ મુખ્ય કારણો તેના ગીતોના લય અને શબ્દો છે। ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગ સોંગ્સમાં તેમનું ગીત એકલા પડ્યા અત્યારે ખૂબ જ લોકપ્રિય બન્યું છે। જ્યારે શિલ્પાબા સ્ટેજ પર ગાય છે ત્યારે તેમની લાઈવ પરફોર્મન્સની ક્લિપ્સ લોકો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે। આ વિડીયો ક્લિપ્સ જ્યારે યુવાનો દ્વારા રીલ્સમાં વાપરવામાં આવે છે ત્યારે તે વધુને વધુ લોકો સુધી પહોંચે છે। ખાસ કરીને તેમના અવાજમાં રહેલી ભાવના અને સંગીતની લય એવી છે કે તે કોઈપણને ડાન્સ કરવાને રીલ્સ બનાવવા માટે મજબૂર કરી દે છે। આ રીતે ઓર્ગેનિક રીતે તેમનો એક વિશાળ ફેન બેઝ તૈયાર થઈ ગયો છે। તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં જ શિલ્પાબાએ ઇન્સ્ટાગ્રામ પર પ્રસિદ્ધિ મેળવી લીધી છે અને 24,000થી વધુ ફોલોઅર્સ મેળવી લીધા છે, જેની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે અને એ સમય દૂર નથી જ્યારે બેન લાખો ફોલોઅર્સ સુધી પહોંચી જશે। શિલ્પાબેન પૈસા કેવી રીતે કમાય છે? તો મિત્રો, તમને જણાવી દે કે બેન હાલ નાના મોટા સ્ટેજ પ્રોગ્રામ કરી સારી એવી કમાણી કરે છે, સાથે ઇન્સ્ટાગ્રામ પર સ્પોન્સરશિપ અને યુટ્યુબ પરથી કમાણીના સ્ત્રોત બની ગયા છે। મિત્રો, આજે શિલ્પાબા દરબાર માત્ર એક નામ નથી પરંતુ એક બ્રાન્ડ બની ગઈ છે। તેમણે સાબિત કર્યું છે કે જો તમારામાં સાચી કલા હોય તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી તમે રાતોરાત ગામડામાંથી પણ વિદેશ સુધી પહોંચી શકો છો ને વાયરલ થઈ શકો છો। આવનારા સમયમાં સિંગર ગુજરાતના સંગીત જગતમાં ચોક્કસપણે નવું સ્થાન પ્રાપ્ત કરશે। તો મિત્રો, તમને શિલ્પા ઠાકોરનું કયું ગીત સૌથી વધુ ગમે છે? કમેન્ટમાં ચોક્કસ જણાવજો ને જો માહિતી ગમી હોય તો આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને જેમ બને તેમ વિડીયો શેર કરો, લોકોને દેખાડો જેથી કરીને બધાને જાણ થાય।